મોર્નિંગ. તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારા બધાના આપણા નવા વ્લોગમાં. આ એક તો બધા મજામાં હશો અને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ 21 દિવસ અને અત્યારે આપણે છીએ મહાકુંભમાં. તો મહાકુંભમાં હું કઈ રહું છું તમને બતાવું. તો ભાઈ અહીંયા મૂકી દીધું છે આપણું બેગ અને અહીંયા લગાવી દીધું તો આપણું સુવાનું. બાકી ભાઈ અહીંયા ટેન્ટ લાગેલો છે, ત્યાં ચાર્જિંગ પોઈન્ટ છે અને આપણા ભૂપેન્દ્રભાઈ છે ને એમને ત્યાં રહીએ છીએ આપણે. કેમ છો? બાકી જો ભાઈ કંઈક આવી જગ્યાએ રહીએ છીએ અમે. આ એક ટેન્ટ સિટી છે નાનું, મતલબ અહીંયા બહારના બી રહેશે અને અહીંયા એક ભંડારો ચાલે છે થોડા ભૂપેન્દ્રભાઈનો. તો આપણે છે ને ત્યાં જ રોકાયા છીએ અને ત્યાં સામે છે ને આપણી સાયકલ મૂકી દીધી છે અને આ ટેન્ટમાં આપણે રહીએ છીએ. આપણું પોતાનું ટેન્ટ લગાવવું હોય તો બી લગાવી શકાય. બાકી અત્યારે છે ને ભાઈ અહીંયા છે ને ભંડારા માટે બનાવે છે. જો આ જો ભાઈ ખીચડી માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. कैसे हो भैया? सब कैसे हो? अच्छा, कितना टाइम लगेगा बनने में? ये पूरा भर के बनाओ. ये पूरा भर के बनाएंगे चावल, उसके बाद हम यहाँ पे लगाएंगे भंडारा. और ये देखो भैया अभी तो बार काट रहे हैं गाजर, ये सब कुछ काट रहे हैं. यहाँ पे देखो, यहाँ पे खाना बनाते हैं हम लोग. यहाँ टमाटर काटे हैं और ये देखो यहाँ पे मतलब सब कुछ सामान रहता है खाना बनाने का, जैसे पानी की बोतल, करियाना, सब कुछ यहीं पे रहता है. सब कुछ यहाँ पे रहता है. चलो ये देखो यहाँ पे नहाने का भी व्यवस्था बहुत अच्छा है. मतलब वहाँ पे पीछे नहाने का है, सब नहाने का रहने का सब कुछ अच्छा सिस्टम है. चलो अभी थोड़ी देर में खाना बन जाएगा, उसके बाद हम है ना क्या यहाँ पे भंडारा लगाएंगे. तो मतलब क्या यहाँ पे जब वो भी आते हैं ना महाकुंभ में, उनको यहाँ से मतलब भूपेंद्र भैया की तरफ से फ्री में सबको खिलाया जाता है. ये देखो भाई यहाँ पे इतना ट्रैफिक है, ये देखो यहाँ पे इतना ट्रैफिक है. तो हम यहीं पे लगाएंगे हमारा भंडारा और सबको खिलाएंगे. बाकी कुछ ऐसी जगह है इसी जगह पे लगा है हमारा भंडारा 24 नंबर सेक्टर में. तो भाई सभी निकल गए हम नहाने के लिए. तो देखो सब लोग आ गए और हम सब चलते हैं नहाने के लिए यहाँ पे घाट पे. तो देखो सब लोग आ गए हैं नहाने के लिए और सब पीछे आ रहे हैं. कुछ लोग आ गए तो हम भी सब चल पड़े नहाने के लिए. बाकी यहाँ पे जो मेन घाट है ना त्रिवेणी संगम, वहाँ पे तो आज बहुत ट्रैफिक है. बहुत यहाँ से शायद 10 किलोमीटर, बट वहाँ पे इतना ट्रैफिक है कि वहाँ पे चल भी नहीं सकते सही से. तो हम यही घाट पे नहाएंगे आज. फिर शाम को जब ट्रैफिक कम हो जाएगी तब उसी घाट पे चले जाएंगे. घाट सभी एक ही है, मतलब यहाँ से या वहाँ सब एक ही घाट है. बाकी चलो चलते हैं. ये देखो सब
સ્નાન કરી દીધું છે આપણે અને અહીંયા છે ને ભાઈ પાણી ઓછું થઈ ગયું છે મતલબ જેટલા આવે ને એટલા 5-5 લીટર પાણી લઈ જાય છે ઘરે તો ભાઈ પાણી છે ને બહુ ઓછું થઈ ગયું છે અત્યારે જો ભાઈ આટલા પેર બરોબર જ આવે છે મતલબ અડધું તમે બધા જોઈ શકો છો એટલું જ પાણી છે મતલબ ભાઈ પાણી બહુ ઓછું થઈ ગયું છે બાકી આપણે સ્નાન કરી લીધું છે ચલો હવે નીકળીએ આપણે ચલો ભાઈ જો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે ચોકડી ઉપર અને અહીંયા ભાઈ છે ને ટ્રાફિક હવે ધીમે ધીમે ઓછું થાય છે મતલબ આજે જે 12 તારીખનું સ્નાન હતું ને એ હવે પટી જાય છે તો પબ્લિક હવે ધીરે ધીરે ઓછી થવા માંડે છે જો ભાઈ આપણે છે ને થાકી ગયેલા તો આપણે આખો દિવસ આજે આરામ જ કર્યો છે અત્યારે આપણે ફરવા માટે આવ્યા છીએ બહાર થોડું જો ભાઈ અત્યારે છે ને આ બધા ફરે છે આપણે ભાઈ ફરવા આવી ગયા છીએ અને હવે થોડી વાર પાછા જઈએ કેમ્પ પર ત્યાં જઈ થોડી સેવા કરીશું તો બધા જાય છે અહીંયા ભાઈ જમવાના બી કેમ્પ બહુ બધા ચાલે છે અહીંયા દાળ ભાત મળે છે એના પછી ખીચડી મળે છે એના પછી આપણો કેમ્પ છે અહીંયા મતલબ બહુ બધું સારી સિસ્ટમ છે ભાઈ ભૂખે કોઈ ના રહે અહીંયા બધાને ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળી જાય અહીંયા ને એકાદો કેમ્પ તો તમારે ચાલુ જ હોય મતલબ 100-200 મીટરમાં કેમ્પ લાગી ગયા છે જમવાના તો બધું આવે નહીં ગુડ નાઇટ મિત્રો તો અત્યારે વાગી ગયા છે ભાઈ 1 રાતના 1 વાગી ગયો છે અને અત્યાર સુધી મેં જાગો છું ભાઈ અત્યારે હું છું મહાકુંભ ટેન્ટમાં મતલબ અહીંયા તંબુ લગાવેલો છે ત્યાં છું ટેન્ટમાં અને આપણે આજે ભાઈ બહુ બધા કોલ ચાલુ હતા ફ્રેન્ડ સર્કલમાં મામાના ઘરથી ને બધેથી તો ભાઈ અત્યાર સુધી આપણે સૂઈ નથી ગયા અત્યારે વાગી ગયો છે 1 અને ભાઈ આજે છે ને બહુ બધું ટ્રાફિક હતું તો આપણે બહાર બી ફરવા નથી ગયા અને આજે આરામ જ કર્યો છે તબિયત થોડી ખરાબ હતી બાકી અત્યારે ભાઈ હવે આપણે સુવાનું છે તો આજનો વિડીયો આટલા સુધી બાકી મળીએ કાલે નવા વિડીયો અને આજનો વિડીયો બહુ શોર્ટ હતો એના માટે સોરી બાકી આપણે કાલે ફરવા જઈશું મહાકુંભને લગતી કાલે બધી અપડેટ આવશે આપણા વિડીયો પર ફૂલ વિડીયો આવી જશે સવારે 8 વાગે પ્રથમ દિવસે તો ફૂલ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને 2 મિત્રોમાંથી 5 મિત્રોને શેર કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કમેન્ટ કરી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ બાકી મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ સી યુ